શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ નવદુર્ગાનું ચોથું સ્વરૂપ માં કુષ્માંડાના સ્વરૂપની વર્ણન તથા કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં જય કુષ્માંડામાં જરૂરથી લખજો. ધન્યવાદ. માં કુષ્માંડા દેવીનો અવતાર એ માં દુર્ગાના 9 સ્વરૂપોમાંથી એક છે, જેની પૂજા નવરાત્રિના ચોથા દિવસે કરવામાં આવે છે. માં દુર્ગાના આ અવતારનું નામ 3 શબ્દોથી બનેલું છે. કુ એટલે નાનું, કુષ્મા એટલે ઉર્જા અને અંદા એટલે કે ગોળા. એટલે કે માં કુષ્માંડા નામનો સંપૂર્ણ અર્થ થાય છે ઉર્જાનો એક નાનો દડો. એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડની ચારે બાજુ અંધકાર હતો ત્યારે માતા દુર્ગા આ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. તેમના મોહક સ્મિત સાથે માતા દુર્ગાએ ચારે બાજુ પ્રકાશ બનાવીને સૃષ્ટિની રચના કરી. આ કારણોસર તેમને આદિ સ્વરૂપ અથવા આદિ શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા કુષ્માંડાને બ્રહ્માંડની પ્રથમ દેવી કહેવામાં આવે છે, જે આંતરિક શક્તિનું સ્વરૂપ છે. સિંહ પર સવાર માતા કુષ્માંડાનું સ્વરૂપ ખૂબ જ મોહક લાગે છે અને તેમના ચહેરા પર હંમેશા સુંદર સ્મિત રહે છે. માતા કુષ્માંડાના 8 હાથ છે, જે 8 દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. દેવી માતાના 7 હાથમાં અનુક્રમે ચક્ર, ગદા, ધનુષ્ય, કમંડલ, કમળનું ફૂલ, કલશ અને દામ શોભે છે અને તેમના 8મા હાથમાં તમામ સિદ્ધિઓ અને સંપત્તિ આપનારી માળા શોભે છે. માતાને કુમ્હરા ચડાવવાનું ખૂબ જ પસંદ છે, જેને સંસ્કૃતમાં કુષ્માંડા કહેવામાં આવે છે. એટલા માટે જ આ દેવીને કુષ્માંડા કહેવામાં આવે છે. દેવી કુષ્માંડાનું વાહન સિંહ છે, જે ભક્તોમાં નિર્ભયતા જગાડે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું ન હતું ત્યારે ઉર્જાનો એક નાનો ગોળો બનાવવામાં આવ્યો હતો અને તે ગોળાએ તમામ 8 દિશાઓમાં પ્રકાશ ફેલાવ્યો હતો. થોડી જ વારમાં એ ગોળાએ સ્ત્રી રૂપ ધારણ કરી લીધું. તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ માતા કુષ્માંડા હતી. આમ તેમણે બ્રહ્માંડનું સર્જન કર્યું. બ્રહ્માંડની રચના કર્યા પછી માતા કુષ્માંડાએ 3 દેવીઓને જન્મ આપ્યો અને અન્ય દેવતાઓની રચના કરી. તેમણે પોતાના ત્રિનેત્ર વડે 3 દેવીઓની રચના કરી. તેમણે પોતાની ડાબી આંખમાંથી દેવી મહાકાળીની રચના કરી. જમણી આંખમાંથી તેમણે માતા સરસ્વતી દેવીની રચના કરી. જ્યારે જમણી આંખમાંથી તેમના કપાળ પર કેન્દ્રિત મહાલક્ષ્મી દેવીની રચના કરી. ત્યારબાદ તેમણે 3 દેવીઓમાંથી એક નર અને એક સ્ત્રી ઉત્પન્ન કરી. તેમણે દેવી મહાકાલીમાંથી જન્મેલા પુરુષનું નામ ભગવાન શિવ અને સ્ત્રીનું નામ સરસ્વતી રાખ્યું. એ જ રીતે દેવી મહાલક્ષ્મીમાંથી નીકળેલા માણસનું નામ બ્રહ્માજી અને રામાણીને દેવી લક્ષ્મીનું નામ આપવામાં આવ્યું. અંતે માતા સરસ્વતી દ્વારા જન્મેલ પુરુષ બાળક વિષ્ણુજી તરીકે પ્રખ્યાત થયું હતું અને સ્ત્રી બાળક માતા શક્તિ તરીકે જાણીતું હતું. ત્યારબાદ તેમણે બ્રહ્મદેવને માતા સરસ્વતી, ભગવાન શિવને માતા શક્તિ અને ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મી તેમના જીવનસાથી તરીકે પ્રદાન કર્યા. આ પછી કુષ્માંડા દેવી સૂર્યના મૂળમાં રહેવા લાગી. એટલે કે માતા કુષ્માંડા એકમાત્ર દેવી છે જે સૂર્યના મૂળમાં નિવાસ કરે છે. તેમની ઉર્જા અને તેજ સૂર્યની જેમ તેજસ્વી છે. માત્ર આ દેવીઓ જ સૂર્યલોકમાં રહેવાની ક્ષમતા ધરાવે છે. ત્યાં ભગવાન સૂર્ય પણ શક્તિના સ્ત્રોત છે. સૂર્યની મધ્યમાં રહેતી તે સમગ્ર સૌર્યમંડળને નિયંત્રિત કરે છે. એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડાને લીલો રંગ ખૂબ જ પસંદ છે. તેથી તેમની પૂજા કરતી વખતે લીલા આસન પર બેસીને લીલા વસ્ત્રો પહેરવા જોઈએ. માં કુષ્માંડાની પૂજા કરવાથી દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે અને તમામ પરેશાનીઓ દૂર થાય છે. માતા કુષ્માંડાને આધ્યાત્મિક અભ્યાસમાં અનાહત ચક્રની પ્રતિનિધિ માનવામાં આવ્યું છે. આ ચક્ર આપણી છાતીની મધ્યમાં સ્થિત છે, જેને યોગા અભ્યાસનું 4થું ચક્ર માનવામાં આવે છે. આ કારણોસર ચતુર્થીના દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવી જોઈએ, જેથી કરીને તે તમામ રોગો, મુશ્કેલીઓ અને કષ્ટોનો નાશ કરે અને આપણને સમૃદ્ધિ, શક્તિ, સુખ અને મોક્ષ આપે. દેવી કુષ્માંડાને પ્રસન્ન કરવા માટે તેમના મંત્રનો જાપ પણ ફરજિયાત માનવામાં આવે છે, જે આ મુજબ છે: ઓમ દેવી કુષ્માંડાય નમઃ. એટલે કે આપણે બધા માં કુષ્માંડાના ચરણોમાં પ્રણામ કરીએ છીએ. એ ઓમકારના રૂપમાં છે, જે અમૃતથી ભરેલો ઘડો ધરાવે છે અને કમળના પુષ્પોથી ભરેલો છે. માં દુર્ગાના કુષ્માંડા અવતારમાંથી આપણે શીખીએ છીએ કે સ્ત્રી ભલે શાંત, નમ્ર અને સૌમ્ય દેખાતી હોય, પરંતુ તે સ્ત્રીમાં એટલી શક્તિ હોય છે કે તે માત્ર નવું જીવન જ જન્મ આપી શકતી નથી. હકીકતમાં જો તે ઈચ્છે તો તે સમગ્ર બ્રહ્માંડના સર્જક પણ હોઈ શકે છે. આ પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રી શક્તિનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે અને માં કુષ્માંડા એ સ્ત્રી શક્તિનું પ્રથમ અને ભવ્ય ઉદાહરણ છે. જય માતાજી.